દેશમાં ઘી વેચતી એક જાયન્ટ કંપનીના ઘીના સેમ્પલ નકલી નીકળ્યા. આ પહેલા સમાચાર નથી, આવું તો વારંવાર બનતું હોય છે. ઘણી બધી ડેરીઓ અને મોટી મોટી કંપનીઓના ઘી પણ જ્યારે લેબ ટેસ્ટ કરવામાં આવે ત્યારે નકલી નીકળે છે. એટલે સુધી કે વર્ષે દાડે 1500 કરોડની કિંમતનું 3 કરોડ લીટર ઘી વેચતી કંપનીનું ઘી પણ નકલી નીકળ્યું છે. ત્યારે સામાન્ય માણસને પ્રશ્ન થાય કે ઘીની ચકાસણી આપણે કઈ રીતે કરવી? ઘરે બેઠા ખબર પડી શકે કે આ ઘી સાચું છે કે નકલી? યસ, બિલકુલ ખબર પડી શકે. FSSAI અને બીજી કેટલીક એજન્સીઓ દ્વારા આ તપાસ માટેના ધારાધોરણો આપવામાં આવ્યા છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજે તમને કહીશ કે તમે ઘી સાચું છે કે નહીં એ કેવી રીતે ચકાસી શકો. તો પહેલું તો આપણા વડીલો જે રીતે તપાસ થતા એ રીતે સુગંધ ઉપરથી. ઘણા બધા લોકોને સુગંધ ઉપરથી ખબર પડી જતી હોય છે કે ઘી અસલી છે કે નહીં, કારણ કે એની કેરેમલ જેવી એક નેચરલ રીચ સુગંધ હોય છે જે ગરમ કર્યા પછી પણ એક અલગ સ્મેલ આપતી હોય છે, જે નકલી ઘીમાં આપણને જોવા નથી મળતી. જો આ રીતે તમને ન ખબર પડે તો બીજી બાબત છે સ્પર્શ ઉપરથી. ઘણા બધા ઘીને આપણે હથેળીમાં લગાવીએ તો એ થોડા ટાઈમ પછી પીગળે છે અને ઘણા બધા ઘી એવા હોય છે કે જે હથેળીમાં લગાવ્યા પછી એમને એમ રહે છે, સ્ટીકી તમને ફીલ થાય છે. એના પરથી ખબર પડી જાય છે કે આ ઘી નકલી છે. અને પામ ટેસ્ટ કહેવામાં આવતો હોય છે. જે અસલી ઘી હોય છે પીગળે તો છે પણ સાથે સાથે એની સ્મેલ પણ આવવા માંડે છે. હવે ત્રીજી એક મેથડ છે જે મહિલાઓએ ઘણી બધી વખત ઘરમાં ઓબ્ઝર્વ કરી હશે કે ઘીને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે એક ગોલ્ડન નેચરલ કલર દેખાય છે. નકલી ઘી હોય તો એમાં ફીણ વધારે થતા હોય છે અને આ ઘી જ્યારે ગરમ થઈ જાય ત્યારે એક રેસિડ્યુ પડ્યો રહે છે, એટલે કે થોડું અંદર કંઈક પડ્યું રહે છે જે ઘી નથી. અસલી ઘીમાં આવી કોઈ વસ્તુ છેલ્લે બાકી નથી બચતી અને એક ક્લીન પ્રકારની જ્યોત સાથે બળતું હોય છે અને એમાં ફીણ પણ નથી થતા અને નેચરલ સ્મેલ પણ આવતી હોય છે. હવે આ જે ઘી છે એને ગરમ કર્યા પછી તમે જો ફ્રીઝમાં મૂકી દો તો ફ્રીઝમાં મૂક્યા પછી થોડા સમય પછી ઘીમાં કોઈ અલગ અલગ લેયર્સ દેખાય છે, એટલે કે એકરૂપ નથી દેખાતું, તો પણ એ ઘી અડલ્ટરેટેડ હોવાની શક્યતા ઘણી વધારે છે. તો આ થઈ ગઈ ગરમ કરીને ઘીને તપાસવાની વાત, એટલે કે હીટ ટેસ્ટ. હવે ચોથો ટેસ્ટ છે એ થોડો અઘરો છે, પરંતુ એનાથી વધારે એક્યુરેટલી તમે જાણી શકો છો કે આ ઘી અસલી છે કે નહીં. એક કાચના ગ્લાસમાં અડધી ચમચી જેટલું ઘી નાખો અને એમાં 2 થી 3 ટીપા આયોડીનના નાખો. જો તમે નાખેલું ઘી ભેળસેળ્યું હશે તો એનો કલર બ્લુ જેવો થઈ જશે અને જો અસલી ઘી હશે તો એનો કલર બદલાશે નહીં. આ જ પ્રકારનો એક ટેસ્ટ શુગર અને HCl સાથે કરવામાં આવતો હોય છે, જેમાં શુગર અને HCl નાખ્યા પછી નકલી ઘી છે એનો કલર ખૂબ ઝડપથી બદલાઈ જતો હોય છે. જોકે હાઇડ્રોક્લોરિક એસિડ આપણા માટે મેળવવું મુશ્કેલ હોય છે, એટલે આયોડીનથી ટેસ્ટ આપણે કદાચ કરી શકીએ છીએ. કેટલાક એક્સપર્ટ કાચના ગ્લાસમાં બીજો એક ટેસ્ટ કરવાનું તમને ઘરે સૂચવતા હોય છે કે તમે ઘીને જ્યારે કાચના ગ્લાસમાં 1 ચમચી જેટલું નાખો છો તો ઘી જો તળિયે બેસી જાય છે તો એ અડલ્ટરેટેડ હોવાની શક્યતા છે. જો એમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ નહીં હોય, ચાહે બટાટાની હોય કે બીજી કોઈ પણ ભેળસેળ, જો એ નહીં હોય તો એ ઘી ઉપર તરશે, એટલે કે ફ્લોટ કરશે. મિત્રો, શિયાળાની ઋતુ એ શક્તિનો સંચય કરવા માટેની અને ઉર્જા મેળવવા માટેની ઋતુ કહેવાય છે. એમાં આપણે ઘીની બનાવેલી વસ્તુ તો ખૂબ ખાતા હોઈએ છીએ. શીરો, સુખડી કે લાડુ આપણા ઘરોમાં બનતા જ હોય છે, પરંતુ જો આ ઘી અડલ્ટરેટેડ એટલે કે ભેળસેળ્યું હોય તો એ આપણને રોગો પણ કરી શકે છે. કોલેસ્ટ્રોલ વધારી શકે છે, હૃદય સંબંધિત બીમારીઓ કરી શકે છે, પાચન તંત્રના કે ત્વચાના રોગો પણ કરી શકે છે અને એટલા માટે ખરીદીમાં સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. આશા છે કે આ વિડીયોમાંથી તમને ઘણી બધી મહત્વની માહિતી મળી હશે. આ માહિતી તમે તમારા પરિવારજનો અને મિત્રો સાથે પણ શેર કરજો, જેથી એ લોકો પણ ઘરે બેઠા આ ટેસ્ટ કરી શકે.